અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ઝાડ પડતા એક વૃદ્ધનું નીપજ્યું મોત. રેલવે ફાટક પાસે આવેલા વિસ્તારમાં બનવા પામી ઘટના. વાવાઝોડા સમયે ચાલતા આવતા વૃદ્ધ પર પડ્યું હતું ઝાડ. તો મોભીના મોતથી પરિવારમાં છવાયો આક્રોશનો માહોલ. કાચા છાપરામાં રહેતા પરિવાર પર તૂટી પડ્યું આભ. તો જિલ્લામાં વીજળી અને ઝાડ પાડવાના કુલ મૃત્યુ આંક 3 પર પહોંચ્યો. લક્ષ્મીબેન મારું નામ છે. મારા ડોહા ત્યાંથી આવતા હતા અને વાવાઝોડામાં આવતા ઝાડ પડ્યું, મેં દબાઈ ગયા એમ આમ જમ કરીને કાઢ્યા. એટલા બધા ડોહો તપ થઈ ગયા, બોલ્યા વાય ને આડે ચાલવાય ના આડે જતા ને ડોહો. ડોહા ઉપર જીવન કરતા હતા. ત્રણ છોકરીઓ છે વગર મા વગર બાપ વગર, 3 ભોણીઓ છે. સરકાર જોડે એટલી માગણી માગું છું કે 3 છોકરીઓ દાદા ઉપર મેં જીવન કાઢતો હતો, દાદા હતા તો ઓફ થઈ ગયા. અમારું જીવન 3 છોકરા હોય તો મજૂરી કરી જેની છોકરીઓ છે તમે જોવો તો આપ સરકારને મહેરબાની હોય તો કોઈ જીવન અમારું કરે તો એના ઉપર અમે દંડ ગુજારા કાઢીએ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.